કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે ક્ષત્રિય મહિલાઓ જોહર ન કરે તેવી વિનંતી તેમણે કરી છે। જીવનો ત્યાગ કરવો એ પાપ છે। અંગ્રેજો સાથે કોઈ રાજાએ રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો। આ પ્રકારનું નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું છે અને જે મહિલાઓ જોહર કરવાનો નિર્ણય કરી ચૂકી છે તેમને એ જોહર ન કરવા માટે વિનંતી કરી છે। જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય। જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય, જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય, ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા। એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ। જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ। આપણા શાસ્ત્રોમાં, આપણા ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું પાપ એ પોતાના જીવને જે ઈશ્વરની આપેલી, માતાજીની આપેલી એક ભેટ છે એને છોડવાની વાત એ સૌથી મોટું પાપ છે। હું સમજી શકું છું કે માત્ર ક્ષત્રિયો જ રાજા મહારાજા નહોતા, રાજપૂતો સિવાય પણ જેમણે રાજસત્તાઓ ભોગવી હતી એમાં આદિવાસી સમાજથી લઈને, ઠાકોર સમાજથી લઈને, કોળી જ્ઞાતિથી લઈને, રજપૂત સમાજ હોય, કારડિયા સમાજ હોય, ત્યાં સુધી કે કેટલાક પાટીદારોએ પણ શાસન કર્યું હતું અને એમાંના કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો। જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે, એના માટેની લડાઈ જરૂર કરીએ, પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ।